હાય હેલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો વન્સ અગેન વેલકમ બેક ટુ રેન્કર ચેનલ અને અહીંયા આપણે ડીઈઓ અમદાવાદની જે ક્વેશ્ચન બેંક છે એનું સોલ્યુશન કરીશું. આ પાર્ટમાં આપણે પહેલા 50 એમસીક્યુ નું સોલ્યુશન કરીશું, પછી પાર્ટ 2 અને પછી પાર્ટ 3 એ રીતે 3 એમસીક્યુ ના સેશન લઈશું આપણે. ચલો તો ફર્સ્ટ સેશનની અંદર સૌથી પહેલા કેમેસ્ટ્રીથી સ્ટાર્ટ કરીએ છીએ. તો Fe2O3 plus 2Al gives Al2O3 plus 2Fe. તો આ રિએક્શન કયું છે? ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. તો આ રીતનું પણ પૂછાઈ શકે છે કે ભાઈ રિએક્શનનો ટાઈપ સમજાવો, કે રિએક્શન કઈ ટાઈપનો છે, તમને રિએક્શન આપી દે. અહીંયા આગળ એક સિમ્પલ વસ્તુ છે કે એલ્યુમિનિયમે આયનને ડિસ્પ્લેસ કર્યું છે, કારણ કે એલ્યુમિનિયમ ઇઝ મોર રિએક્ટિવ દેન આયન. તો આ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે. હા, સાથે સાથે થર્માઇટ રિએક્શન પણ કહી શકાય છે. એલિમેન્ટ X gets converted into red brown color affected with moisture air and new compound Y is formed. મતલબ એલિમેન્ટ X લોખંડ છે અને એ મોઇસ્ચર એરની સાથે બ્રાઉન કલરનું શું બનાવશે? રસ્ટ. રસ્ટનું ફોર્મ્યુલા છે Fe2O3 into XH2O. તો ધેટ મીન્સ ઓપ્શન એ વિલ બી યોર આન્સર કે Fe અને Fe2O3. નેક્સ્ટ વન, વેન કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઇઝ પાસ્ડ ફ્રોમ લાઇમ વોટર, તો એના કારણે શું થશે? એ મિલ્કી કલરનું થશે. તો લાઇમ વોટર ટર્ન્સ મિલ્કી ડ્યુ ટુ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સમજો, સિમ્પલ વસ્તુ છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી આપણે CO2 પાસ કરીશું, કેલ્શિયમ કાર્બોનેટનું સોલ્યુશન બનશે જે મિલ્કી કલરનું હશે. Silver articles are kept in open for long time due to formation of which substance becomes black? Silver Ag2S સિલ્વર સલ્ફાઇડના કારણે એ ઓબ્વિયસલી બ્લેક કલરનો થતું હોય છે. અને એ કેવી રીતે બને એ પણ તમે જોઈ લો. Ag2S. ઓકે, what is the formula of lead sulfate? Lead is a Pb+2, SO4 -2, that means PbSO4. Chemically rusting is hydrated ferric oxide. શું આવશે? હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ. ઓપ્શન સી. કોમન સોલ્ટ ઇઝ નોટ અ રો મટીરિયલ ફોર. તો કોમન સોલ્ટ કયામાં રો મટીરિયલ તરીકે NaCl યુઝ થાય છે? તો નોટ યુઝડ. નોટ છે તો પ્લાસ્ટર ઓફ પેરિસ, કારણ કે બ્લીચિંગ પાવડર ને બધામાં NaCl નો ઇસ્તેમાલ તો થાય જ છે. વિચ કમ્પાઉન્ડ ઇન ધ ટેબલ રિએક્ટ વિથ એસિડ ટુ રિલીઝ કાર્બન ડાયોક્સાઇડ? કાર્બન ડાયોક્સાઇડ કોની સાથે રિલીઝ, કયામાં રિલીઝ થશે? તો કશામાં કાર્બન દેખાય છે તમને? તો ભાઈ ના. તો એક જ ઓપ્શન રહ્યો CaCO3. CaCO3 માં કાર્બન ડાયોક્સાઇડ છે, ધેટ મીન્સ CaCO3 તમારો આન્સર આવશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ગિવ્સ કરેક્ટ ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ એસિડ સ્ટ્રેન્થ? તો સૌથી વધારે સ્ટ્રોંગ એસિડ કયું છે? ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ. ઓપ્શન એ માં દેખાઈ રહ્યું છે. પછી એસિટિક એસિડ, પછી વોટર. ઓપ્શન એ, કારણ કે વોટર ન્યુટ્રલ છે એટલે એસિડ અને બેઝ તરીકે બિહેવ કરે. તો વોટર સૌથી ડિક્રીઝિંગ ઓર્ડરમાં આવશે. તો ઇન્ક્રીઝિંગ ઓર્ડર કરીએ તો સૌથી વધારે HCl, ગ્રેટર ધેનની સાઇન જોઈ લેવાની, લેસ ધેનની સાઇન જોઈ લેવાની. એસિડ પ્રેઝન્ટ ઇન ટોમેટો. ટોમેટો કીધું હોય તો ઓક્ઝલિક એસિડ, કારણ કે ટોમેટોમાં ઓક્ઝલિક એસિડ. આ ખાસ કરજો IMP. કયામાં કઈ ટાઈપના એસિડ છે? નેચરલ એસિડને ખાસ તૈયાર કરવો. ટોમેટોમાં ઓક્ઝલિક એસિડ, પછી ટેમેરિનમાં ટાર્ટરિક એસિડ, વિનેગરમાં એસિટિક એસિડ. એ રીતના જે નેચરલ એસિડ છે એને ખાસ પ્રિપેર કરવાના. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ મિનરલ એસિડ? મિનરલ એસિડ મતલબ જે કેમિકલ લેબોરેટરીમાં બનતા હોય, લાઈક HCl, HNO3, એ બધા મિનરલ એસિડ છે. તો સાઇટ્રિક એસિડ લેમનમાં મળે છે, નેચરલ એસિડ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ ફોર ડિઝોલ્યુશન ઓફ ગોલ્ડ? એક્વા રેજિયા, જેને રોયલ વોટર પણ કહેવાય છે. શું કહેવાય? રોયલ વોટર. યાદ રાખવાનું. મેટલ વિચ એક્ઝિસ્ટ ઇન ધ નેટિવ સ્ટેટ્સ આર ઇન AU એન્ડ AG. સિલ્વર અને ગોલ્ડ એના નેચરલ સ્ટેટમાં મળે છે, એ કોઈ પેલા મેટલ કે કોમ્પાઉન્ડ ફોર્મમાં મળતા નથી. ચલો નેક્સ્ટ પોઈન્ટ, બ્રોન્ઝ ઇઝ એન એલોય ઓફ. બ્રોન્ઝ શેનો એલોય છે? તો બ્રોન્ઝ ઇઝ અ કોપર એન્ડ ટીન. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ મેટલ ડુ નોટ કોરોડ ઇન મોઇસ્ટ એર? તો મોઇસ્ટ એરમાં ભેજમાં કોને હવા નથી લાગતી? તો ગોલ્ડને, કારણ કે ગોલ્ડ એ હવામાં, પાણીમાં એને કોઈ ફરક પડતો નથી, એ પોતાના ઓરિજિનલ સ્ટેટમાં જ રહેવાનું છે. વિચ ઓફ ધ ફોલોઈંગ નોન મેટલ ઇઝ અ લિક્વિડ? લિક્વિડ નોન મેટલ કીધું છે આપણને, તો બ્રોમિન. ઓકે, ડ્યુરિંગ ઇલેક્ટ્રોલાઇસિસ રિફાઇનિંગ ઓફ ઝિંક ઇટ ગેટ્સ. સમજો, મેટલ હંમેશા પોઝિટિવ હોય તો એ નેગેટિવ તરફ જવાનું. નેગેટિવ ઇલેક્ટ્રોડ એટલે કેથોડ, તો ડિપોઝિટ્સ ઓન કેથોડ. ફરીવાર, મેટલ હંમેશા પોઝિટિવ હોય, લાઈક Zn છે તો Zn2+ થશે અને એ જશે નેગેટિવ ઇલેક્ટ્રોડ. નેગેટિવ ઇલેક્ટ્રોડ ધેટ મીન્સ કેથોડ, તે કેથોડ તરફ જશે. એન્ડ અલોય શું છે? તો અલોય ઇઝ અ હોમોજીનિયસ મિક્સચર. અલોય ઇઝ અ હોમોજીનિયસ મિક્સર. બધું સરખી રીતે મિક્સ થયેલું હોય છે. એવું નથી હોતું લાઈક સમજો કે સ્ટેનલેસ સ્ટીલ છે તો કેટલાક પાર્ટમાં લોખંડ છે, કેટલાક ભાગમાં કાર્બન છે, એવું નથી હોતું. બધું પ્રોપરલી મિક્સઅપ હોય છે એટલે એને હોમોજીનિયસ મિક્સર કહીએ છીએ.
Galvanization is a method of protecting iron from rusting with the coating of thin layer of zinc. અને મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ વખતે બોર્ડમાં ગેલ્વેનાઇઝેશનની ડેફિનેશન પૂછાશે. મને સમવટ અંદરથી ઘટશે યાર, કરી નાખજો ને. The ability of metals to be drawn into wire is known as ductility. Obviously કે અગર એને વાયર બનાવી શકાય તો ડક્ટિલિટી છે, અને અગર એને ટીપીને પતરા બનાવી શકાય દેટ ઇઝ માલેબિલિટી. અગર એ અવાજ કરે છે સોનોરસ. ઓકે. બ્લેન્ક ઇઝ અ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. તો આમાંથી મેટલ જે હશે એ ઇલેક્ટ્રિસિટી, અને નોન મેટલમાં ગ્રેફાઇટ, તો નોન મેટલ છે તો ગ્રેફાઇટ આવશે. બ્લેન્ક ઇઝ ધ પુઅરેસ્ટ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. સૌથી ખરાબ ઇલેક્ટ્રિસિટીને કોણ પાસ થવા દેશે? ઓક્સિજન, એલ્યુમિનિયમ, ટંગસ્ટન, સિલ્વર કે ગોલ્ડ? તો આન્સર આવશે ટંગસ્ટન. રાઈટ. વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી બીટન ઇનટુ થિન શીટ્સ? જે મેટલ હશે એ ઝિંક, કારણ કે ફોસ્ફરસ ને સલ્ફર તો બ્રિટલ છે, જેવું મારશો હથોડો તૂટી જશે. ઓક્સિજનને હથોડો જ નહીં મારી શકો. મેટલ રિએક્ટ ઓનલી વિથ ગેસિયસ સ્ટેટ ઓફ વોટર. કયું મેટલ જે ગેસિયસ સ્ટેટ સાથે રિએક્ટ કરે છે? આયન. આયન વિલ બી ધ આન્સર. બ્યુટેનોન ઇઝ અ 4 કાર્બન કમ્પાઉન્ડ વિથ ફંક્શનલ ઓન દેખાય છે કીટોન. અને આ પણ ખાસ કરજો, ગેરંટી મારી દઉં છું, એક ફંક્શનલ ગ્રુપ નો MCQ કે ઓબ્જેક્ટિવ પૂછાશે જ. અ મોલિક્યુલ ઓફ એમોનિયા. એમોનિયામાં NH3 તો ઓનલી સિંગલ બોન્ડ્સ આવશે. રીઝન છે NH. આ રીતનું બોન્ડિંગ હોય. તો ક્યાંય ડબલ બોન્ડ નહીં, કોઈ ટ્રિપલ બોન્ડ નહીં, કશું જ નહીં, ખાલી સિંગલ બોન્ડ, ઓનલી સિંગલ બોન્ડ. Ethane with molecular formula of C2H6 has 7 covalent bond. C2H6 સિમ્પલ વસ્તુ છે, કેલ્ક્યુલેટ કરી દો તમે કે ભાઈ 1 2 3 4 5 6 અને આ 7મો. તો 6 હાઇડ્રોજન ને કાર્બન વચ્ચેના બોન્ડ છે, એક કાર્બન કાર્બન બોન્ડ છે, ટોટલ 7 બોન્ડ છે. અહીંયા આગળ એવું સ્પેસિફિકલી કીધું નથી કે કયા બોન્ડ છે, એટલે 7 કોવેલેન્ટ બોન્ડ આવે. જો આપણને હાઇડ્રોજન કાર્બન કીધા હોય તો 6 બોન્ડ આવે, કાર્બન કાર્બન કીધા હોય તો 1 બોન્ડ આવે. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ. ધ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા ફોર ઇથાઇન. ઇથાઇન, આઇન એટલે ટ્રિપલ બોન્ડ હોવો જોઈએ. ટ્રિપલ બોન્ડ વાળો ઓપ્શન A છે. ઇઝ ઇટ ક્લિયર? ચલો. When ethanoic acid is treated with NaHCO3, સમજો એસિડ અને બેઝ, આ વસ્તુને ખાસ યાદ રાખજો. When acid react with base, it produces salt and water. પણ બેઝ ઓફ કાર્બન હોય, લાઈક કાર્બોનેટ ઓર હાઇડ્રોજન કાર્બોનેટ, તો વધારાનો CO2 રિલીઝ થાય ને થાય જ. તો અહીંયા આગળ NaHCO3 છે, દેટ મીન્સ CO2 ગેસ ઇવોલ્વ થશે. ઓબ્વિયસલી બેકિંગ સોડા છે, ઇનો છે, ઇનો પીવાથી આપણને ઓડકાર આવે છે, ડકાર આવે છે, એ ડકાર CO2 નો હોય છે. ઓકે. નેક્સ્ટ. C3H8 belongs to homologous series of C3H8. એને આપણે જોઈએ that is CnH2n+2. અહીંયા 3 મૂકો તો 3 2 6 + 2 8. દેટ મીન્સ આ આલ્કેન છે. શું છે? આલ્કેન. તો કેમિકલ કોમન ફોર્મ્યુલા પણ ખાસ તૈયાર કરવાના છે. ફંક્શનલ ગ્રુપ CHO that means aldehyde. CHO that means aldehyde. How many carbon atoms are present in one molecule of ethanol? ઇથેનોલ, એક મોલિક્યુલ ઇથેનોલ. ચલો CH3 CH2 OH. હવે ઇથેનોલમાં કેટલા કાર્બન એટમ પ્રેઝન્ટ દેખાઈ રહ્યા છે? તો ભાઈ 2 દેખાઈ રહ્યા છે. એક આ રહ્યો, તો 2 એટમ આવશે. વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ અ ડબલ બોન્ડ? ડબલ બોન્ડ, હાઇડ્રોજનનો ડબલ બોન્ડ હોય તો કે ના ભાઈ H બોન્ડ H હોય. ઓક્સિજન O ડબલ બોન્ડ હોય. નાઇટ્રોજન N ટ્રિપલ બોન્ડ N હોય. મિથેન બધા સિંગલ બોન્ડ છે. તો ઓબ્વિયસલી એક જ ઓપ્શન દેખાઈ રહ્યા છે, ઓક્સિજન મોલિક્યુલ. નેક્સ્ટ પોઈન્ટ. હાઉ મેની ઇલેક્ટ્રોન્સ આર ધેર ઇન આઉટરમોસ્ટ સેલ ઓફ કાર્બન? કાર્બનનો નંબર 6 છે, 2,4. તો આઉટરમોસ્ટ સેલમાં 4 છે, એટલા માટે ટેટ્રાવેલેન્સી કહીએ છીએ. ફુલેરિન ઇઝ એન એલોટ્રોપિક ફોર્મ ઓફ કાર્બન. ઇઝી. રાઇટ ધ કોમન નેમ ઓફ એથેનોઇક એસિડ ઇઝ એસિટિક એસિડ. આ પણ પૂછાતું હોય છે. નેમ ધ સબસ્ટન્સ હેવિંગ ફંક્શનલ ગ્રુપ OH. OH that means આલ્કોહોલ. આલ્કોહોલમાં OH આવશે. The xylem in plants are responsible for transport of water. Xylem water માટે હશે. All reptiles have 3-chambered heart except crocodile. Crocodile પાસે 3-chambered heart નથી હોતું, કારણ કે એ એવો રેપ્ટાઇલ છે કે જેને વધારે એનર્જીની નીડ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ. રાઇટ એટ્રિયમ receives blood from superior and inferior vena cava. યાદ રાખવાનું, રાઇટ લેફ્ટ એટ્રિયમ વેન્ટ્રિકલ અને સુપિરિયર ને ઇન્ફિરિયર વેના કાવા લાવશે પલ્મોનરી આર્ટરી, પલ્મોનરી વેઇન
અને એરોટા. ઓકે, ધ નંબર ઓફ ચેમ્બર પ્રેઝન્ટ ઇન હ્યુમન હાર્ટ. હ્યુમનનું હાર્ટ કે તો 4 ચેમ્બર, રાઇટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિકલ, લેફ્ટ વેન્ટ્રિકલ, 4 ચેમ્બર. Bile juice stored in which organ of human body? Gall bladder. Gall bladder એ સ્ટોરેજ કરવા માટે યુઝ થતું હોય છે. Which cell bundle is involved in the process of formation of glucose? કયું સેલ બંડલ યુઝ થાય છે? પ્લાસ્ટિડ. કારણ કે ક્લોરોફિલનો ઇસ્તેમાલ થતો હોય છે, રાઈટ. એક્ઝામ્પલ ઓફ લિક્વિડ વેસ્ટ ઇન પ્લાન્ટ આર રેઝિન, ગમ, રબર, ક્લવ ઓઇલ બધું જ આવે છે. દેટ મીન્સ ઓલ ઓફ ધીસ. ધ મેજર gaseous excretory product of plant. તો સૌથી વધારે એનું એક્સક્રેટરી શેનું હોય? ઓક્સિજનનું. એન એડલ્ટ હ્યુમન ઓન એન એવરેજ પ્રોડ્યુસીસ 1 to 2 લીટર યુરિન. આ એક સારો આઈએમપી કોર્નર ક્વેશ્ચન છે, યાદ રાખવા જેવો છે. સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ કિડની ઇઝ નેફ્રોન. ધ પ્રોસેસ ઓફ કેરિંગ ફૂડ ફ્રોમ લીવ્સ ટુ અધર પાર્ટ ઓફ પ્લાન્ટ ઇઝ કોલ્ડ. સમજી લો કે આપણે ફૂડને લઈ જઈએ છીએ, દેટ મીન્સ ટ્રાન્સલોકેશન. ઘણા બધા ટ્રાન્સપોર્ટેશન કે છે, ટ્રાન્સપોર્ટેશન ના આવે, ફૂડને લઈ જાઓ છો તો ટ્રાન્સલોકેશન છે. ટ્રાન્સપોર્ટેશન હ્યુમનમાં છે, જેમાં બ્લડ ટ્રાન્સપોર્ટ થાય છે. વિચ વન ઇન્ડિકેટ્સ હાઇપરટેન્શન ઓર હાઈ બ્લડ પ્રેશર? સમજો નોર્મલ પ્રેશર છે 80-120 છે. અગર એનથી વધારે પ્રેશર છે તો એને હાયર બ્લડ પ્રેશર કહીશું. હવે અહીંયા આગળ લો બીપી છે, અહીંયા એક સાઈડ નોર્મલ છે, એક સાઈડ હાઈ છે. તો ઓપ્શન ડી, કારણ કે બંને પ્રેશર વધી ગયા છે, 80 નું 90 થઈ ગયું છે ને 120 નું 140 થઈ ગયું, દેટ ઇઝ હાઈ બ્લડ પ્રેશર. The instrument used for measure blood pressure is sphygmomanometer. યસ. તો પાર્ટ 1 માં આપણે 50 MCQ લીધા છે, આના પછી પાર્ટ 2 આવશે, એ પાર્ટ 2 માં આગળના 50 MCQ લઈશું, જેથી તમને ઈઝી પડે. ડન. તો આ વિડીયોમાં 50 MCQ રાખીએ છે, નેક્સ્ટ વિડીયોમાં ક્લિક કરી દો, મળી જશે. થેન્ક યુ.